નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય ઇકો સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ। તમને ખબર જ છે સેક્શન એ અને બી સંપૂર્ણ કોમર્સ ક્રેકર રિવિઝન તમને કરાયેલું છે। સંપૂર્ણ કોમર્સ ક્રેકર રિવિઝનનો નંબર 2 ભાગ છે, એટલે કે સેક્શન સી, ડી, ઈ જોઈ લો। આ પ્રશ્ન જ બોર્ડની પરીક્ષાની અંદર પેપરની અંદર છપાઈ ગયા છે, જોઈ લેજો। ઓકે, બોર્ડ એક્ઝામ 2025 ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે, સાથે સાથે 70 માર્ક્સ અપાવવાનો છે। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમારો સમય ને લો, ખાલીમાં ખાલી મને 15 મિનિટ આપેલો। 15 મિનિટની અંદર તમને સેક્શન સી, ડી, ઈના કયા પ્રશ્નો પૂછાશે તો તમને કહી દઈશ। ઓકે, જોઈ લઈએ। સેક્શન સીની અંદરથી આપણે વાત કરીએ તો ટોટલ 16 પ્રશ્નો પૂછાશે, 12 પ્રશ્નો લખવાના રહેશે। 12 દૂ 24 એટલે 24 માર્ક્સ તમારે સેક્શન સીમાંથી કેવી રીતે મેળવવા એવું તમને કહીશ। તો જુઓ, ક્વેશ્ચન નંબર 31, ક્વેશ્ચન નંબર 31 ની અંદર તમને આલેખના પ્રકારો પૂછાઈ શકે છે, બરોબર? કાં તો સ્તંભ આકૃતિ એટલે શું, સ્તંભ આકૃતિના પ્રકારો પૂછાઈ શકે છે, બરોબર? આ બંનેમાંથી એક પ્રશ્ન હશે। ઓકે, ક્વેશ્ચન નંબર 32, ક્વેશ્ચન નંબર 32 ની અંદર ધ્યાન રાખજો, આકૃતિ અને આલેખનું મહત્વ કાં તો આકૃતિ અને આલેખનું તફાવત પૂછાઈ શકે છે। ઓકે, આ બે પ્રશ્ન આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયા હશે, બરોબર? વાત કરીએ 33મો પ્રશ્ન, આર્થિક વિકાસના લક્ષણો પૂછાઈ શકે છે, બરોબર? 34મો માથાદીઠ આવકની નિર્દેશકની મર્યાદાઓ। આ બંને ચેપ્ટર 2 ના પ્રશ્નો, બરોબર? ક્વેશ્ચન નંબર 33, ક્વેશ્ચન નંબર 34, આ બંને મોસ્ટ આઈએમપી છે, બરોબર? જે એકદમ મોસ્ટ આઈએમપી હોય એ જ આપ્યા છે, બહુ બધું એનાલિસિસ કરેલું છે, બરોબર? તમે જોજો કાલનું પેપર। ઓકે, આમાંથી તમને 70માંથી ઓછામાં ઓછું તમને વધારેમાં વધારે માર્ક્સ કવર કરશે। ઓકે, વધારેમાં વધારે જોઈ લેજો। ઓકે, નાણાં વિનિમયનું માધ્યમ છે સમજાવો અથવા નાનું માપદંડ તરીકે ઓળખાય છે સમજાવો। આ બેમાંથી એક પ્રશ્ન ફાઇનલ 35માં ક્વેશ્ચન નંબર 35માં જોવા મળશે। ક્વેશ્ચન નંબર 36માં દાબેલો ફુગાવો સમજાવો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર? આમાં તમને ખબર છે નાણાંના 3 કાર્ય છે, નાણાંના વિનિમયનું કાર્ય, નાના સંગ્રહનું કાર્ય અને નાના માપદંડ તરીકે કાર્ય। એમાંથી 2 પ્રશ્નો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, એટલે નાના વિનિમયનું માધ્યમ છે સમજાવો અથવા નાના માપદંડ છે સમજાવો। ઓકે, વાત કરી લઈએ આગળ, મધ્યસ્થ બેંક સરકારની બેંક છે સમજાવો અથવા મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવો। આ બેમાંથી આ બે પ્રશ્નો પૂછાઈ શકે છે, ક્વેશ્ચન નંબર 37 અને ક્વેશ્ચન નંબર 38માં। ક્વેશ્ચન નંબર 39માં શું પૂછાય તો દેખો, ગરીબી જે છે એમાંથી લૈંગિક અસમાનતા માટે ગરીબી માટે જવાબદાર છે સમજાવો। ગરીબીનો આધુનિક અભિગમ, પ્રધાનમંત્રી રોજગાર યોજના અને જનધન યોજનાનો હેતુ। આટલા પ્રશ્ન એટલે કે 1, 2, 3, 4 આ 4 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે। એમાંથી મને લાગતો પ્રશ્ન છે લૈંગિક અસમાનતા માટે ગરીબી જવાબદાર છે સમજાવો। વેરી આઈએમપી પ્રશ્ન છે। ઓકે, અને એક બીજો પ્રશ્ન જનધન યોજનાનો હેતુ, વેરી આઈએમપી પ્રશ્ન। તો તમારા 4 પ્રશ્નો કરી દેવાના રહેશે। ક્વેશ્ચન નંબર 40 ની અંદર શું પૂછાય, પ્રચ્છન્ન બેરોજગારીનું ઉદાહરણ આપી સમજાવો। આ એક પ્રશ્ન પૂછાય, કાં તો બીજો પ્રશ્ન પૂછાય ચક્રીય બેરોજગારીનું ઉદાહરણ આપી સમજાવો। આ બે બેરોજગારીમાંથી એક બેરોજગારી પૂછાશે, પણ મને એવું લાગે છે કે પ્રચ્છન્ન બેરોજગારી પર વધારે ભાર મૂકજો। ઓકે, પછી 41મો પ્રશ્ન, શ્રમેવ જયતે યોજના અથવા ગ્રામીણ કૌશલ્ય યોજના અથવા મનરેગા અથવા નરેગા પૂછાઈ શકે છે। ઓકે, એટલે ટોટલ 3 પ્રશ્નો થયા। મનરેગા વાળો પ્રશ્ન, બીજો પ્રશ્ન શ્રમેવ જયતે યોજના ક્યાં મળશે, ચોપડીનો આપણો જે પાર્ટ પૂરો થાય છે, 6થું ચેપ્ટર જે પૂરું થાય છે એનું લાસ્ટ પેજ, ચોપડીની અંદર લાસ્ટ પેજમાં પૂછાઈ શકે છે કે શ્રમેવ જયતે યોજના અને ગ્રામીણ કૌશલ્ય યોજના, બરોબર? આ એક પ્રશ્ન, આ 2 પ્રશ્ન અને મનરેગા, પણ મનરેગા મને ઓછો ડાઉટ થાય છે। શ્રમેવ જયતે યોજના ગ્રામીણ કૌશલ્ય યોજના પર વધારે ફિલિંગ આવે છે, એમાં વધારે માર્ક્સ આવશે, એટલે કે એ પ્રશ્ન પૂછાશે, બરોબર? અને આમાંથી પ્રચ્છન્ન બેરોજગારી યોજના ક્વેશ્ચન નંબર 40માંથી। વાત કરી દઈએ ક્વેશ્ચન નંબર 42, ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર છે સમજાવો અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી। એ આ બેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે ક્વેશ્ચન નંબર 42 માટે, બરોબર? ક્વેશ્ચન નંબર 43 ની અંદર વેપાર તુલના લેનદેન તુલનાનો તફાવત પૂછાઈ શકે છે। ક્વેશ્ચન નંબર 44 ની અંદર આંતરરાષ્ટ્રીય વેપારનું કદ અથવા લેનદેન તુલનાને અસર કરતા પરિબળો અથવા હુંડિયામણ દર ટૂંક નોંધ લખો। પણ હું તમને એવું સજેસ્ટ કરીશ હુંડિયામણ દર અને આંતરરાષ્ટ્રીય વેપારનું કદ વેરી આઈએમપી છે।
ઓકે, એટલે ટોટલ 4 પ્રશ્નો કરી દેજો. 4માંથી આ ક્વેશ્ચન નંબર 43 અને 44 2 પ્રશ્નો આવી જશે. ઓકે, જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 45. વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ. વેરી 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 આઈએમપી કાલે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન હશે. તૈયાર કરી દેજો. ઓકે, નાના પાયાના ઉદ્યોગોથી વિકેન્દ્રીકરણ કઈ રીતે ઉપયોગી છે, આ બી પ્રશ્ન વેરી આઈએમપી છે. આ બેમાંથી એક પ્રશ્ન ફાઇનલ છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે. ક્વેશ્ચન નંબર 46. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય, શહેરીકરણ કેટલી રીતે થાય, વીજળીના પડકારો, શ્રમિકોના સ્વાસ્થ્ય અને આરોગ્યમાં સુધારો, દેશના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, સમજાવો. તમે કહેશો કે આ પ્રશ્ન મળશે ક્યાં, આ પ્રશ્નનો જવાબ ક્યાં મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ પેજ નંબર ચોપડીના 142માં જતા રહો અને સ્વાસ્થ્યની વ્યાખ્યા આપેલી હશે. એના નીચે 3 પોઈન્ટ આપેલા છે, પહેલો, બીજો અને ત્રીજો. એ એનો જવાબ છે. ઓકે, કોનો જવાબ છે? શ્રમિકોના સ્વાસ્થ્ય અને આરોગ્યમાં સુધારો, દેશના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, સમજાવો. ઓકે, પણ હું તમને વેરી આઈએમપી કહું તો શહેરીકરણ કેટલી રીતે થાય, વીજળી કેટલી રીતે થાય અને વીજળીના પડકારો, 3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરોબર, એટલે મેં તમને 4 પ્રશ્ન આપ્યા. 4ની અંદર એક પ્રશ્ન આવશે ક્વેશ્ચન નંબર 46ની અંદર. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડીની અંદર 10માંથી 7 પ્રશ્નો આવશે, દરેકના 3 ગુણ, 21 માર્ક્સ. અને એની અંદર આપણે પહેલો પ્રશ્ન છે કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા, ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપયોગિતા અને સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી મને કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી લાગી રહી છે. આ બેમાંથી એક આઈએમપી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 48ની અંદર માનવ વિકાસનો અર્થ અને ઘટકો પૂછાઈ શકે છે. ક્વેશ્ચન 49ની અંદર જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં કઈ બાબતોનો સમાવેશ થાય, તમને ખબર જ છે 10 બાબતો આપેલી છે, એ બાબતો લખવાની છે. અને રાષ્ટ્રીય આવકનો નિર્દેશક આખો નિર્દેશક લખવાનો છે. બરાબર, આ બેમાંથી એક પ્રશ્ન 49ની અંદર પૂછાઈ શકે છે. ગરીબીના આર્થિક કારણો, વેરી વેરી આઈએમપી, આ બોર્ડની અંદર પૂછાઈ ગયો છે. એટલે કે છપાઈ જશે 2025ની બોર્ડની પરીક્ષાની અંદર અને પૂછાઈ બી ગયું છે. પણ આર્થિક કારણો વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. બરોબર, કાલની બોર્ડની પરીક્ષાની અંદર છપાઈ ગયું, જોઈ લેજો કાલે. બરોબર, આ પ્રશ્ન હશે. ઓકે, અને ગરીબી નિવારણ માટે સામાજિક સલામતીની યોજના. ઓકે, વાત કરી લઈએ આગળ. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. રાજકૃષ્ણ સમિતિ આપેલા બેરોજગારીના માપદંડો. આ પ્રશ્ન બી મોસ્ટ આઈએમપી છે. બરાબર, રાજકૃષ્ણ વાળો. પછી વસ્તી નિયંત્રણના ઉપાયો અને નીચા મૃત્યુદરના કારણો. આ વખતે નીચા મૃત્યુદરના કારણો પર વધારે ફોકસ કરજો. આ પ્રશ્ન આવશે. ઓકે, ટૂંક નોંધ લખો. પાક ફેરબદલી અને ભારતમાં કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે અને કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દા. બરોબર, આ જોઈ લેજો. આ 3માંથી એક પ્રશ્ન ક્વેશ્ચન નંબર 53ની અંદર પૂછાશે. હવે ક્વેશ્ચન 54માં શું પૂછાશે? ભારતમાં વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો અને કદમાં આવેલા ફેરફારો. આ બેમાંથી એક પ્રશ્ન 100% ક્વેશ્ચન 54ની અંદર હશે. ક્વેશ્ચન 55ની અંદર શું પૂછાશે? 55ની અંદર ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત અને વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતા 5 પરિબળો પૂછાઈ શકે છે. એની અંદર 8 થી 9 પરિબળો છે અને વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને 5 પરિબળો પૂછાઈ શકે છે. બરોબર, આ બેમાંથી એક પૂછાશે. વાત કરી દઈએ ક્વેશ્ચન નંબર 56. એની અંદર 4 પ્રશ્નો છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, માલિકીના આધારે માળખું, મૂડીરોકાણ કદના આધારે પ્રકાર અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા 3 પગલાં. તમને આ પૂછાઈ શકે છે. આમાંથી વેરી મોસ્ટ ટાઈમ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ છે. બરોબર, તો જોઈ લેજો. વાત કરી દઈએ સેક્શન નંબર ઈ. હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું એટલે ફટાફટ તમારો એક મિનિટ કિંમતી છે, મને ખબર છે. ઓકે, સેક્શન ઈ 25 માર્ક્સમાં પૂછાશે. 7 પ્રશ્નો પૂછાશે, એમાંથી 5 પ્રશ્નો લખવાના રહેશે, દરેકનો 5 ગુણ રહેશે. એની અંદર પહેલું નાનાનો ઉદ્ભવ અને વિકાસ આપી તેના કાર્યો સમજાવો, ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો સમજાવો. આમાંથી 2 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આમાંથી એક પ્રશ્ન પૂછાશે. ગરીબીના કારણો, ગરીબીના ઘટાડવાના ઉપાયો, આ બેમાંથી એક પ્રશ્ન પૂછાશે. જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો અને ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો. પછી હરિયાળી ક્રાંતિ એ તમને પૂછાઈ શકે છે. નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીના પરિબળો પૂછાઈ શકે છે. બરાબર, શહેરીકરણની સમસ્યા હળવી કરવાનો ઉપાયો ક્વેશ્ચન 61ની અંદર. સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો. ક્વેશ્ચન 62ની અંદર સ્થળાંતરના કારણો પૂછાઈ શકે છે. અને ક્વેશ્ચન 63ની અંદર આલેખ હશે. આલેખ એકદમ ઇઝી હશે. બરોબર, તમને સ્તંભ આકૃતિ હશે કાં તો પાસેની સ્તંભ આકૃતિ આપેલી હશે અને વિશ્લેષણ કરી દેવાનું, એના ઉપરથી 5 પોઈન્ટ લખી દેવાના એટલે તમને 5માંથી 5 મળી શકે. ઓકે, અને આલેખ તમારી પુરવણીની અંદર દોરવાનો રહેશે. ઓકે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો તમને અલગથી ગ્રાફ પેપર આપે તો ગ્રાફ પેપરની અંદર દોરજો. ઓકે, તો આની અંદર સેક્શન નંબર ઈ, આ સેક્શન ઈ જોઈ લેજો. સ્ક્રીનશોટ પાડવો જો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર, 25 માર્ક્સ કવર થઈ ગયા. સેક્શન ડીની અંદર આવી રહ્યા 56, 55, 56 અને
ક્વેશ્ચન 47 લઈને 53 સુધીનો આખો સેક્શન ડી. ઓકે, આ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આ થઈ ગયો સેક્શન નંબર સી, બરોબર. પછી એક આ સ્ક્રીનશોટ લઈ લેજો. વેરી મોસ્ટ આઈએમબી મેં તમારા 70 માર્ક્સ કવર કરી દીધા છે. આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.